સુરતમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર રાજ પટેલ દ્વારા કપલ સ્વેપિંગ જેવી પ્રવૃત્તિઓને લઈને ગંભીર મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે। તેમણે દાવો કર્યો છે કે સોશિયલ મીડિયા ગ્રુપ્સ મારફતે આવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જે સમાજ માટે ખૂબ જ ચિંતાજનક છે। છેલ્લા એક અઠવાડિયાથી તેઓ આ મુદ્દે અવાજ ઉઠાવી રહ્યા છે અને આવી પ્રવૃત્તિઓને રોકવાની માંગ પણ કરી રહ્યા છે। આ મામલે સોશિયલ મીડિયા પર પણ ચર્ચા તેજ થઈ છે। પાર્ટનર સ્વેપિંગ એક હસબન્ડ વાઇફનો મુદ્દો છે। હસબન્ડ વાઇફ એકબીજાને બીજાના હસબન્ડ વાઇફ ત્રીજાના હસબન્ડ વાઇફ આમ આડાઅવરી પોતાની વાઇફને એકબીજા સાથે શેર કરવાનો મુદ્દો છે, જે આપણા સમાજ માટે દૂષણ છે, આપણી સંસ્કૃતિ માટે કલંક છે। એ માટેથી આ મુદ્દાને આપણે ઉપાડ્યો છે। કેમ આ લેવાની જરૂર પડી, શું એવું થયું? એકચ્યુઅલી મને 7-8 દિવસ પહેલા મેસેજ મળ્યા હતા આ મુદ્દા ઉપર કે ભાઈ આવું ચાલે છે। એક 4-5 કપલ અહીંથી ફરવા જાય છે અને એમાં 4 કપલ આવું કરે છે, દારૂ બારૂ પીને પાર્ટી કરે, ને પાર્ટી કર્યા પછી નક્કી કરે કે હસબન્ડને ખબર ન હોય એમ બહાર કોઈ હસબન્ડ પોતાની એક એક્સ્ટ્રા મેરિટલ અફેર રાખે છે, વાઇફ પણ એવું રાખે છે। એવું ના બને તો અંદરો અંદર પોતાની વાઇફને ખબર હોય ને હસબન્ડને ખબર હોય, એ માટેથી અંદરો અંદર આવું દૂષણ ફેલાવવાનું આજે કાવતરું કર્યું છે 4-5 લોકો દ્વારા થયું। આ વર્ષોથી સાંભળ્યું હતું પણ જોયું નહોતું, પણ જ્યારે આવું ખબર પડી, 100%ની માહિતી આની મેળવી અને 100% શ્યોરિટી સાથે મને ખબર પડી, ત્યારે મેં આ મુદ્દાને છેડ્યો છે અને આ દૂષણ હટે એ માટેના પ્રયાસો કર્યા છે। કેમ આ દૂષણ હટવું જોઈએ? કેટલું ગંભીર કહેવાય આપણા ગુજરાતની તંત્ર સંસ્કૃતિ? આપણા ગુજરાત માટે જ નહીં, પરંતુ હિન્દુ સમાજ માટે, જ્યાં જ્યાં વસ્તુ હિન્દુ સમાજ છે ત્યાં આ આવું થતું હોય તો આપણા કલ્ચર માટે અને આપણી સંસ્કૃતિ માટે કલંક છે। આ ક્યારેય ના બનવું જોઈએ। આપણી પત્ની છે, આપણી અર્ધાંગિની હોય છે, અને અર્ધાંગિની એટલે એ જીવતા જીવતો આપણી અર્ધાંગિની રહીએ, કદાચ જતી રહે ને તો એની સાથે આપણો ભાવ ના જોડાઈ રહે, આ જીવન એને આપી દીધું હોય, પત્નીએ પતિને આપી દીધું હોય। જ્યારે આવું કલ્ચર અને આવું દૂષણ આપણા સમાજમાં ફેલાશે તો આ કેટલી ગંદકી છે, જે પરંપરા બનશે આવનારા સમયમાં, એ પરંપરા ના બને એટલા માટે અહીંયા પૂરું થાય એવા આપણા પ્રયત્ન